જય શ્રી કૃષ્ણ. ચાતુર્માસનો સમય ચાલી રહ્યો છે અને આ ચાતુર્માસ દરમિયાન દીકરીઓ દ્વારા વ્રત કરવામાં આવે છે અને આ વ્રત દરમિયાન દીકરીઓ ઉપવાસ કરે છે અને જાગરણ કરે છે. ચાતુર્માસ એટલે ચોમાસાનો સમય, અને આ સમયમાં જાગરણ અને ઉપવાસથી કેટલો બધો ફાયદો થાય છે આરોગ્યની દૃષ્ટિએ, એ સમજાવવા માટે આરોગ્યની બારમાસી નામનું એક પુસ્તક છે, પ્રાગજીભાઈ રાઠોડે લખેલું છે. એ ખાસ એવા લોકોએ વાંચી લેવું જોઈએ કે જે આ દીકરીઓ જે વ્રત કરે છે એને લઈને ખોટી ગેરમાન્યતાઓ ફેલાવે છે અને સાથે સાથે દુનિયાને ઊંધા ચશ્મા ચડાવે છે. એમણે ખાસ વાંચવું એ પણ જોઈએ કે જ્વારા જે નાની નાની દીકરીઓ આ વ્રતો દરમિયાન ઉગાવે છે, એ જ્વારાનો રસ પીવાથી કેટલું બધું ફાયદો થાય છે દીકરીઓના આરોગ્યમાં, એ સમજાવવા માટે અમેરિકાના ડૉક્ટર છે, કૃષિ વિજ્ઞાની છે, ડૉક્ટર વિગમોરે, એમનું સંશોધન આવા લોકોએ ખાસ વાંચવું જોઈએ. અને રહી વાત શાસ્ત્રની, તો શ્રીમદ ભાગવત પ્રમાણે 10મા સ્કંદમાં 22મો અધ્યાય છે, 1, 2 અને 3 શ્લોક છે. એમાં કાત્યાયની વ્રત વિશે ખૂબ જ સારી રીતે સમજાવવામાં આવ્યું છે. દેવી ભાગવતમાં 7મા સ્કંદમાં 38મો અધ્યાય, 41 અને 42મો શ્લોક, એમાં ગૌરી વ્રતનું પણ મહત્ત્વ સમજાવ્યું છે. અને આ બંને શાસ્ત્રોમાં, દેવી ભાગવતમાં અને શ્રીમદ ભાગવતમાં, કાત્યાયની વ્રત અને ગૌરી વ્રતનું જે મહત્ત્વ લખ્યું છે, એમાં ઉપવાસ અને જાગરણ બંનેની પણ ચર્ચા છે. એ બંને કરવાથી પણ ફાયદાઓ થાય છે. માટે નાની દીકરીઓ દ્વારા જે વ્રત કરવામાં આવે છે એમને શાંતિથી કરવા દો. દીકરીઓના આરોગ્ય માટે અને આધ્યાત્મિક દૃષ્ટિએ પણ દીકરીઓને માટે ફાયદો થાય છે. માટે દુનિયાને ઊંધા ચશ્મા નહીં ચડાવો, ખોટી ગેરમાન્યતાઓ નહીં ફેલાવો અને શાંતિથી તમે પણ તમારો અભ્યાસ વધારી અને લોકો સુધી સારી વસ્તુઓ પહોંચાડો. જય શ્રી કૃષ્ણ.